લોકો જોશે મને શું કહેશે? હે પ્રભુ, આ બધા ગુરુજનો આવી રહ્યા છે, હે પ્રભુ આવી રીતે જોશે તો મને શું કહેશે? લાંછન આપશે. હે પ્રભુ, આપ આ લોકરીતિ શું જાણો? હે પ્રભુ, મારા કેસ છોડી દો. હે પ્રભુ, મારા કેસની લટ છોડી દો. 4-5 દિવસ થયા, પોતે પાછળ વળીને જોતા નથી અને આમ નામ બોલ્યા જાય છે કે હે પ્રભુ, મારી કેસની લટ છોડાવી દો, કેસની લટ છોડાવી દો. ગામના લોકો આવે ને કહે, અરે આપ આ શું કરો છો? આપની લટ કોઈએ પકડી નથી, એ તો ઝાડીમાં ફસાઈ ગઈ છે. આપ કહો તો અમે છોડાવી દઈએ. કે ના, હું આ લટ છોડાઈશ, પણ એનાથી છોડાઈશ કે જેને કારણે આ ફસાઈ છે. હું મારી લટને જે ઉલઝી છે એને સુલઝાઈશ, પણ એનાથી જ સુલઝાઈશ કે જેને ગોતા ગોતા આ લટ મારી ફસાઈ છે. બોલે એ તો ક્યાંથી આવશે? એ કેવી રીતે થશે? આટલા દિવસો થઈ ગયા છે, તમે આમને આમ રહેશો? બોલે કંઈ પણ થઈ જાય, હવે મારા આખા જીવનનો છેલ્લો શ્વાસ ભલે આ અવસ્થામાં જાય, પણ જ્યાં સુધી મારા શ્યામ સુંદર આવીને આ મારી લટ નહીં સુલઝાવે, હું અહીંયાથી હટવાનો નથી. એ ટેડા છે તો હું પણ ટેડો છું, એ ટેકીલા છે તો હું પણ ટેકીલો છું. હું જોઉં છું કે આ લટ સુલઝાવવા માટે મારા શ્યામ સુંદર કેમ ના આવે. અને આટલા બધા દિવસ થયા, ભૂખ્યા તરસ્યા ત્યાં ને ત્યાં ઉભા છે. પ્રભુને પણ ચિંતા થઈ, ખબર નહીં મને બધા આવા જ ભક્તો મળે છે. જેવો ટેડો હું અને મારા ભક્તો પણ એવા ટેડા. અને પ્રભુ કહે જયા વિના છટકો પણ નથી. મજબૂર કરીને એવા બોલાવે છે કે જવું જ પડે. અને પ્રભુ ત્યાં આવ્યા અને કહે, અરે શામા સખી, લાવો મેં આપકી લટ સુલઝા દઉં. બોલે આપ કોણ છો? બોલે હું એ જ છું કે જેના માટે તમે આટલા દિવસથી અહીંયા ઉભા છો. બોલે હું એ જ છું કે જેને શોધતા માટે વૃંદાવનની ગલી ગલીમાં થઈને તમે ફરો છો. બોલે તો કોણ તમે? શ્યામ સુંદર છો? બોલે હા. બોલે હું હા એ જ શ્યામ સુંદર છું. હવે તો તમારી લટ મને છોડાવવા દો. મને બતાવો તમે કયા શ્યામ સુંદર છો. બોલે કયા એટલે શું હોય? બોલે તમે શું એ શ્યામ સુંદર છો જેને ગોવર્ધન ઉચક્યો હતો? શું એ શ્યામ સુંદર છો કે તમે માખણ ચોરી કરી હતી? શું એ શ્યામ સુંદર છો કે જે ગૈયા ચરાવવા જાય છે? બોલે હા. તો મને અડતા નહીં. બોલે કેમ? કે જે ગૈયા ચરાવવા જાય એ શ્યામ સુંદરથી આ નહીં છોડાવ. માખણ ચોરી કરવા જાય એ શ્યામ સુંદરથી લટ નથી અડવા દેવાનો. ગોવર્ધન ઉચક્યો એનાને પણ લટ નહીં અડવા દો. તો જો એ શ્યામ સુંદર હોય તો મારી લટને અડજો. બોલે કયા શ્યામ સુંદર? બોલે એ શ્યામ સુંદર કે જે વૃંદાવનની કુંજોમાં બેસીને અને પોતાના હાથે રાધાજીના ચરણોની સેવા કરે છે. વૃંદાવનની કુંજોમાં બિરાજમાન થઈ પોતાના હાથે રાધાજીની ચરણ સેવા કરે છે. જો એ શ્યામ સુંદર હોય તો મારા કેસને અડજો. પ્રભુ કહે હા, હું એ જ શ્યામ સુંદર છું. હા, તમે બોલો અને માની લો. તમે તો કંઈ પણ કહો, તમારો શું ભરોસો? તમારી વાતની ગોપીઓ ભરોસો કરે છે? પ્રભુ કે ના. તમારી વાતનો સખાઓ ભરોસો કરે છે? બોલે ના. આપની વાતો તમારી મૈયા ભરોસો કરે છે? બોલે ના. તો હું કેમ કરું? આપ કહો કે હું એ શ્યામ સુંદર છું કે જેને વૃંદાવનની કુંજોમાં બિરાજમાન થઈ પોતાના હાથે રાધાજીની ચરણ સેવા કરે છે. આપ કહું કેવી રીતે માનું? તો બોલે કેવી રીતે માનશો? બોલે હું તો ત્યારે માનું કે હમણાં રાધાજીને લઈને આવો તો માનું. હું કેવી રીતે માનું? પ્રભુ કે મારા ભક્તો મારા બધા માથાના મળે છે. પ્રભુ કે હમણાં આવું. પ્રભુ સીધા પધાર્યા ત્યાંથી બરસાના, અને બરસાના જઈને રાધાજીને બનાવીને લાયા. રાધાજી કે પ્રભુ શું કામ પડ્યું? બોલે શું કહું, મને બધા ભક્તો પણ એવા બધા છે ટેડા મેડા, એવા માથાના મળે છે. જલ્દી ચલો, વના વિચારો એ મુશ્કેલમાં પડશે. અને રાધાજીને લઈને પ્રભુ પધાર્યા અને રાધાજી સાથે દર્શન પ્રભુએ આપ્યા અને કહેજો આ રાધાજી છે, હવે તો માનો કે હું એ શ્યામ સુંદર છું. બોલે રાધાજીને લઈને તો આવ્યા, પણ હું કેવી રીતે માનું એ શ્યામ સુંદર છું? હું તો ત્યારે માનું કે હમણાં મારી સામે બેસતો ને ચરણ સેવા કરીને બતાવો તો. પ્રભુ કે રાધાજી વિરાજમાન થઈ જાઓ. અને જ્યાં રાધાજી વિરાજમાન થયા અને પ્રભુ પોતાના હાથે ચરણ સેવા કરવા લાગ્યા અને દર્શન કરીને એમના નેત્રોથી અશ્રુધારા વહે અને કહે, હા હવે હું માન્યો કે આપ એ જ શ્યામ છો. હવે આપ આવો અને મારી લટ દૂર કરો. અને પ્રભુ કહે જો આ એક લટ દૂર કરવા માટે મારે કેટલા દોડધામ કરવા પડ્યા. ભાગીને વરસાના ગયો, રાધાજીને લઈને આવ્યો, ચરણ સેવા કરવી પડી અને આવીને પછી આમનો મનોરથ પૂરો કર્યો. તો જ્યાં પ્રેમ હૃદયમાં પ્રગટ થાય, તો પ્રેમ હૃદયમાં પ્રગટ થયો છે એનું લક્ષણ પણ એ છે કે એની ભાષા પછી થોડી વક્ર થઈ જાય. એ સીધી ભાષા ન બોલે, આડી ભાષા બોલે.
સંકેતિક ભાષા થઈ જાય. પ્રેમનું ચોથું લક્ષણ શું? જ્યારે હૃદયમાં પ્રેમ પ્રગટે તો પ્રેમ પ્રગટ્યાનું ચોથું લક્ષણ એનું હૃદય ધીમે ધીમે કોમળ થવા લાગે. વાત વાતમાં હૃદય ભરાઈ જાય, વાત વાતમાં ચિંતામાં ડૂબી જાય. આપણને લાગે અનાયાસ મારી અંદર આવા ફેરફાર કેમ થઈ રહ્યા છે? પહેલા કોઈ પણ કંઈ કહેતું મને કંઈ અસર નથી થતી. અનેક લોકો વાતો કહેતા મને કંઈ ફરક નતો પડતો. પણ આ મારી અંદર એવું શું પરિવર્તન થવા લાગ્યું છે? કોઈ કંઈ કહે છે, નેત્રો ભરાઈ આવે છે. કોઈ કંઈ કહે છે, હૃદયમાં પીડા થવા લાગે છે. એકાંતમાં બેસવું વધારે ગમે છે. વારે વારે કંઈક ક્યાંક ખોવાઈ ગયા હોય એવું લાગે છે. ઘણા લોકો બોલતા હોય પણ આપણું મન તો ક્યાંક હોય, આપણું ધ્યાન તો ક્યાંક હોય. અને જ્યાં આવી દશા થવા લાગે ત્યારે માનવું કે હવે એ પ્રેમનો સ્પર્શ આપણા હૃદયમાં થયો છે. અને જેમ પ્રેમનો સ્પર્શ હૃદયમાં થાય ને ધીમે ધીમે એનું લક્ષણ એનું હૃદય કોમળ થઈ જાય. કારણ કે કોમળ થયું છે ત્યારે તો એની છાપ ઉપર આવે. જ્યાં જ્યાં ગિરાજી ઉપર ઠાકોરજી ચરણારવિંદ પધરાવતા અને ગિરાજી પોતાનું સ્વરૂપ મોમ જેવું કોમલ કરી દેતા અને ઠાકોરજીના ચરણોની છાપ એટલે એમના પર અંકિત થતી. એમ જેનું હૃદય પણ કોમળ થાય પછી એના પ્રિયતમની છબી એમાં અંકિત થાય. અને જ્યારે હૃદયમાં પ્રીતમની છબી અંકિત થાય ત્યારે સાચા અર્થમાં આપણે પ્રેમ કર્યો છે એમ કહેવાય. ચોથું લક્ષણ બતાવ્યું કે હૃદય કોમળ થઈ જાય. અને જ્યારે હૃદય કોમળ થાય ત્યારે માનવું કે આપે આપણા ચિત્તે હવે ગતિ પ્રારંભ કરી દીધી છે એ પરમ વિશ્વાસની ભૂમિકા સુધી પહોંચવાની. પાંચમી પ્રેમનું લક્ષણ બતાવ્યો કે આપણા પ્રિયતમની અંદર આપણને કોઈ દોષ દેખાય તો દોષ દેખાઈને પહેલા ક્રોધ આવતો, હવે ઓર પ્યાર बढ़વા લાગે. દોષ દેખાઈને યદી ક્રોધ આવે તો માનું હજી પૂર્ણતામાં પહોંચ્યા નથી. પણ દોષ જોઈને પણ આપણે જાણીએ છીએ કે આપણને ખોટું કહે છે, જાણીએ છીએ કે આ વસ્તુને ખોટી કરી, પણ ક્રોધની જગ્યાએ ઓર પ્રીતિ बढ़વા લાગે, ઓર પ્યાર बढ़વા લાગે તો માનું કે સાચા અર્થમાં એ પ્રેમનો અનુભવ એને કર્યો છે. છઠ્ઠી લક્ષણતા બતાવી કે નિત્ય નવીન રસ જે આપે એ પ્રેમ. નિત્ય નવીન રસ, નિત્ય નવીન આનંદ, નિત્ય નવીન સંકલ્પ, નિત્ય નવીન મનોરથ જેના મનમાં જાગે તો માનવું કે આ પ્રેમ એના હૃદયમાં પ્રગટ્યો છે. અને પ્રભુ પણ એ જ ચાહે છે કે મારો ભક્ત પણ મને એવો ગમે કે જેના મનમાં નિત્ય નવીન મનોરથ હોય. માટે તો પેલી માજી હતા અને 8 દિવસનું ભેગી સામગ્રી સિદ્ધ કરીને પધરાવી દીધી કે 8 દિવસ સુધી મારે કોઈ ચિંતા નહીં. અને ઠાકોરજી કહે જેના હૃદયમાં ચિંતા ન હોય એવો ભક્ત મને ન જોઈએ, જેના મનમાં મનોરથ ના હોય એવો ભક્ત ન જોઈએ. અને 8 દિવસની સામગ્રી એક જ દિવસમાં પ્રભુ આરોગી ગયા. પ્રભુ કે મને તો એવો ભક્ત જોઈએ કે રોજ સવારે ઉઠે વિચાર કરે આજે પ્રભુને શું આરોગાઈશ, આજે શું સિદ્ધ કરું, આજે પ્રભુ માટે હું શું નવી સામગ્રી સિદ્ધ કરું. ઉઠતાની સાથે નિત નવીન મનોરથ જેના મનમાં જાગે, પ્રભુ કે મને એવો ભક્ત જોઈએ. મારી સેવા માટે જે નિશ્ચિંત થઈ ગયો હોય, પ્રભુ કે એવો ભક્ત મને ન ગમે. જે નિત નવીન રસ પ્રગટાવે, નિત નવીન રસ જેના હૃદયમાં જાગે એ પ્રેમ છે. અને સાતમી વસ્તુ કહી કે પ્રેમી અને પ્રિયતમ જ્યાં બંને એક થઈ જાય એ પ્રેમ છે. અને એક થઈ ગયા એટલે વાગ્યું એકને હોય પીડા બીજાને થાય, અને વાગ્યું બીજાને હોય પીડા એને થાય જે કહેવા જતા હોય સામેથી કહેવાઈ જાય, જે પૂછવા આયા હો એ જ સામેથી પૂછાય, એક સાથે એક જ વસ્તુ કહેવાય. ત્યારે માનવું કે એક્યતા આવી ગઈ છે. અને એક્યતા આવી છે એ જ પ્રેમનું લક્ષણ છે. વિચાર એક થવા લાગ્યા, વિચારવાનો ઢંગ દ્રષ્ટિકોણ એક થવા લાગ્યો. અને વાસ્તવમાં વાસનામાં અને પ્રેમમાં એ જ ફરક છે. વાસના હંમેશા બાંધવાનું કામ કરે અને પ્રેમ હંમેશા મુક્ત કરવાનું કામ કરે. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો પણ હોઉં છું, એક વિદેશી ચિંતકે બહુ સરસ વ્યાખ્યા કરી છે કે ઇફ યુ લવ સમવન સેટ ઇટ ફ્રી, ઇફ યુ લવ સમવન સેટ ઇટ ફ્રી, ઇફ ઇટ કમ્સ બેક ઇટ ઇઝ યોર્સ, ઇફ ઇટ ઇઝ નોટ ઇટ નેવર વોઝ. એ કહે છે જેને તમે